ઉધના હરિનગરમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. માતા પુત્રીને જગાડવા જતાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. ઉધના વિસ્તારમાં આવેલા હરિનગરમાં રહેતી 14 વર્ષીય રાગિણી જયેશ પાટેલ સ્થાનિક વિસ્તારમાં આવેલા શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીની તેની માતા અને ભાઈ સાથે રહેતી હતી. થોડા મહિના પહેલાં તેમના પિતાનું અકસ્માતમાં મોત નીપજવા પામ્યું હતું. હાલ વિદ્યાર્થીનીના કાકા તેઓના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા. દરમિયાન રાગિણી રાબેતા મુજબ સવારે શાળાએ જતી હોય છે, જેને માતા જગાડીને તૈયાર કરી શાળાએ મોકલે છે. તો ગુરુવારે સવારે માતા પુત્રી રાગિણીની રૂમમાં જગાડવા જતાં પુત્રી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્ય જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક રાગિણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ ગયા હતા. હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.